માડીના જેવો જો કે ઓક્ટાપોરની મેરડીના અખંડ પરચા आज આપણને ખબર પડે અને આપણે જે અહીંયા પરચા અહીંયા આગળ માનતાઓ જે ભાવિક ભક્તો આપે છે એના પરથી ખબર પડે કે માડીએ કેવા કેવા કામ કર્યા છે કે આજે આ બેન પોતે અરવલ્લી જિલ્લામાંથી આવે છે ને કામિની બેન એમનું નામ છે કે આજે એ બેનને પોતાને આવાસના મકાનનું એમણે ફોર્મ ભર્યું હતું છેલ્લા 1 વર્ષથી પણ એ ફોર્મ એમને ભર્યા પછી આપી દીધા પછી એ ફોર્મ મળતું નહોતું અને 1 વર્ષ થયો છતાં પણ એ ફોર્મનું મળ્યું ના અને એનાથી જે પણ આવાસના પૈસા હવે આવતા નહોતા તો આ બેને માની માનતા માની મા મેરડીની માનતા ગોગા બાપાની માતા માનતા માની કે બાપ મારું ફોર્મ મળી જાય અને મારો હપ્તો પણ પડી જાય કે જે તું તારી માનતા કરવા આવીશ તો આ બેનનું ફોર્મ પણ મળી ગયું અને જે આવાસના પૈસા જે પહેલો હપ્તો છે એ પહેલો હપ્તો પણ એમના ખાતાની અંદર પડી ગયો જેથી આ બેન માનતા પૂરી કરે છે મા તું સ્વીકારી લેજે આજે ભરતભાઈ છે એ પોતે મોડાસા અરવલ્લી જિલ્લામાંથી આવે છે આ ભાઈ ગોગા મહારાજે મા મેરડીએ 2 માનતા પૂરી કરી પહેલી માનતા એ હતી કે પહેલું એમના છોકરાને એપેન્ડિક્સ હતું અને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હતું પણ એપેન્ડિક્સનું ઓપરેશન કરાવે એટલે ખર્ચો દવાખાનાની અંદર વધી જાય પ્રાઇવેટ દવાખાનાની અંદર કરાવવું પડે કે જેથી પૈસાની સગવડ ના હોઈ શકવાના કારણે અને એમને પોતે મેરડીમાં પ્રત્યે એમને જે ભાવ અને વિશ્વાસ જેના કારણે એ ભાઈએ પોતે માનતા માની કે મારા દીકરાને વગર ઓપરેશને એપેન્ડિક્સનું મટી જાય ને તો મારી હું તારા ફૂલ્લી પોખડી ચડાવીશ તો એ પહેલું તો એમના દીકરાને વગર ઓપરેશન એપેન્ડિક્સ મટી જાય બીજી માનતા એવી હતી કે એમણે પોતે નોકરીમાં રાજીનામું આપ્યું હતું કે મારું રાજીનામું સ્વીકારી લે અથવા એમને કોઈ પણ અંગત કારણોસર કોઈ પણ પ્રોબ્લેમ બને તેથી એમને રાજીનામું આપવું પડ્યું પણ એમણે માનતા એવી રાખી કે મને સારી નોકરી મળી જાય તો ગોગા બાપાને મેરડીની એવી કૃપા કે એની જ કંપનીમાં પાછી એમને વધારે પગારદારો કરીને એની જ કંપનીમાં પાછી એમને નોકરી મળી ગઈ જેથી એમને 2 માનતા જે પૂરી કરે છે માં સ્વીકારજે આ બેન પોતે વાઘજીપુર શહેરા તાલુકાના વાઘજીપુરથી આવે છે મનીષાબેન પ્રવીણભાઈ બારિયા આ બેને એવી માનતા રાખી હતી કે પોતાના ઘરવાળાને દુબઈ જવાનું હતું દુબઈ જવા માટે વિઝા ફરજિયાત જોઈએ અને ટિકિટ પણ જોઈએ તેમણે એવી માનતા રાખી કે મારા ઘરવાળાને વિઝા શાંતિથી મળી જાય કોઈ પણ જાતની મગજમારી કર્યા વગર અને ટિકિટ પણ સારી રીતે મળી જાય અને એમને ત્યાં દુબઈની અંદર પણ સારી રીતે પહોંચી જાય અને રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી માનતા માની તો મહા ઉક્તાપોરની મેરડીએ ગોગા મહારાજે એમની માનતા પૂરી કરી એટલે એમના ઘરવાળા પણ ત્યાં શાંતિથી પહોંચી ગયા જેથી એમની માનતા પૂરી કરે છે માનતું સ્વીકારી લે મારી
મહાલક્ષ્મી રે માતની ઉતારો આરતી મારા ગોગા રે મહારાજની
के चरण त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलिए श्री मेरी मातनी जय हे कुलदेवी चामुंड मातनी जय हे बोलो श्री महालक्ष्मी मातनी जय हे गोगा महारानी जय बोलिए सत्य दरबार की जय ओम नमः पार्वती पति